કેન્દ્ર શાસિત પ્રદેશ સિલવાસામાં આવેલી નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પીજી કોર્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે। 12 જેટલી વિવિધ ફેકલ્ટી માટે 44 બેઠકોની મંજૂરી મળવાથી સ્થાનિક દાદરા નગર હવેલી, દમણ અને દીવના મેડિકલ સ્ટુડન્ટ ઘર આંગણે ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે। એમડી અને એમએસના અભ્યાસ માટે સ્થાનિક વિદ્યાર્થીઓને હવે ઘર આંગણે જ અભ્યાસની સુવિધા મળી રહેશે। હવે વિદ્યાર્થીઓને અન્ય રાજ્યમાં કે મોટા શહેરોમાં જવું પડશે નહીં। વિદ્યાર્થીઓનો समय, नाણાं અને મહેનત बचશે। हमारे 2 बैच इंटर्नशिप के निकल गए हैं और अभी हमारे पास में 888 बच्चे हैं। उसमें से कम 70% से ज़्यादा बच्चे हॉस्टल में ही रह रहे हैं। यहाँ पे एक बहुत अच्छी बात है कि ये पीजी आने से हमारे जो ट्राइबल बच्चे हैं, गांव में, रिमोट में हैं, जिनको कहीं पे चांस मिलता नहीं है, अब हमारे यहाँ अच्छे से पीजी कर सकेंगे। एमबीबीएस तो कर ही रहे हैं, अब पीजी भी कर सकेंगे। અહીં એમડીએમએસની સીટો આવી રહી છે અને આ સમાચાર અમારા માટે સ્વપ્ન પૂર્ણ થવાવાળી વાત છે। અહીં પહેલા અમારે એમડીએમએસના કોર્સ કરવા માટે ઘરથી દૂર જવું પડતું હતું, પણ અહીં એમડીએમએસના જે કોર્સ છે એ હવે મેં મારા ઘર બાયણે બેસીને કરી શકીશ। આ જે નિર્ણય છે સરકારનો એ પૂર્ણ તરીકે પ્રશંસનીય છે। हमारे लिए एक सपने के पूरे होने जैसा है पीजी सीट्स आना, क्योंकि एज अ गर्ल चाइल्ड विथ मिडिल क्लास फैमिली में हमारे लिए बहुत डिफिकल्ट था कि हम प्राइवेट कॉलेजेस में जाएं। ये सीट्स आना हमारे और मेरे पेरेंट्स के लिए सपना पूरा होना जैसा है। અમારા કોલેજને જે પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં જે સીટ્સ મળી છે એનાથી અમે જે સ્ટુડન્ટ્સ છે એમને જ લાભ નહીં, પણ અહીંયાના ગ્રામીણ વિસ્તારમાં પણ બધા લોકોને આનું બેનિફિટ મળશે। એનાથી જે લોક છે અહીંયાના એ લોકોએ બહાર સ્પેશિયલાઇઝેશન કરવાની જવા પડશે પહેલી વસ્તુ, અને બીજી વસ્તુ અહીંયાના જે સ્થાનિય લોકો છે એમને પણ આ સ્પેશિયલાઇઝેશન કોર્સ આવવાથી ખૂબ જ લાભ મળશે।